જૂનાગઢમાં ચીફ ફાયર ઓફિસરની કારે અકસ્માત સર્જ્યો। બાઇક ચાલક સહિત 3 લોકોને અડફેટે લીધા અને કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ડ્રાઈવર અને ચીફ ફાયર ઓફિસર નશામાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। પોલીસે ડ્રાઈવર અને ચીફ ફાયર ઓફિસરને રાઉન્ડ અપ કર્યા છે। તો આ સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી કે જ્યાં ચીફ ઓફિસરની કારે અકસ્માત સર્જ્યો છે, જેમાં બાઇક ચાલક સહિત 3 લોકોને આ કારે અડફેટે લઈ લીધા હતા। કાર ચાલક પણ નશામાં હતો અને ચીફ ફાયર ઓફિસર પણ નશામાં હતા તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા આપણી સાથે જોડાયા છે। કેતન, ચીફ ફાયર ઓફિસર નશામાં હતા અને નશામાં જ ડ્રાઈવર પણ નશામાં હતા અને અકસ્માત સર્જ્યો હોવાની ઘટના, શું વધુ વિગત? ચોક્કસ કે જે રીતે કૃષ્ણા ગઈકાલ રાતની આ ઘટના છે, મહાનગરપાલિકાની ગાડીએ જે અકસ્માત થયો છે ઝાંઝેડા ચોકડી પાસેની આ ઘટના બની હતી, જેમાં સ્થાનિક લોકોએ દ્વારા ગાડીને અટકાવવામાં આવી હતી। 3 લોકોને આ ગાડી ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોએ તેમને ઘેરાવ કર્યો હતો અને તેમાંથી ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિંબડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા 2 શખ્સોને છે તે પીધેલી હાલતમાં ઝડપી જાય છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। રાત્રિના સમયે બનેલી ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી અને 3 લોકોને ઈજા થતા તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા। બંનેને અત્યારે તો રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જી કૃષ્ણ। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।